હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ જ્ઞાન ગંગા એજ્યુકેશન. ધોરણ 9 સ્વાધ્યાય 1.3 એનો દાખલા નંબર 5. 1/17 ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે? તમારો જવાબ ભાગાકાર કરીને ચકાસો. તો આપણે શું કરીએ? ભાગાકાર કરવાનો છે. 1/17, બરાબર. ચલો, 17 ટેબલમાં 1 નહીં આવે એટલે 0 અને પછી પોઈન્ટ આવી જશે. અહીંયા 0 ઉમેરો. 10 પણ નહીં આવે તો ફરી 0, બીજો 0 ઉમેરો. હવે કેટલાય ભાગ ચાલશે? 17 5 85, 85, બરાબર. 100 માંથી 85 જાય તો કેટલા બચશે? 15. 1 0 ઉમેરવાનો. હવે કેટલાય ભાગ ચાલશે? 17 28 ભાગ ચાલશે. 17 8 થશે 136. 150 માંથી 136 જાય તો બચશે કેટલા? 14, બરાબર. ફરી 0 ઉમેરો તો ફરી 8 ભાગ ચાલશે. 17 8 136. હવે 140 માંથી 136 જાય તો કેટલા બચશે? 4 બચશે. ફરી 0 ઉમેરો. કેટલાય ભાગ ચાલશે? 17 દુ 34 ભાગ ચાલશે ને. 17 દુ 34. 40 માંથી 34 જાય તો કેટલા બચશે? 6. ફરી 0 ઉમેરો. હવે 3 ભાગ ચાલશે. 17 તરી 51, બરાબર. હવે 60 માંથી 51 જાય તો કેટલા બચશે? 9 બચશે. હવે શું કરવાનું? ફરી 0 ઉમેરવાનો અને 17 5 81 ભાગ ચાલશે. 17 5 81, બરાબર. તો હવે કેટલા થાય? 17 5 સોરી 17 5 85. 17 5 85 તો 90 માંથી 85 જાય તો કેટલા બચે? આપણે અહીંયા કરીએ 5. જો આપણે અહીંયા લખું છું, 90 માંથી 85 જાય 85 તો કેટલા બચશે? 5 બચશે. તો અહીંયા ફરી એક 0 ઉમેરવાનો. હવે 17 દુ 34, 17 તરી 51 તો 2 ભાગ ચાલશે ને. 17 દુ 34. 50 માંથી આપણે 34 બાદ થાય તો કેટલા વધે? તો આપણે જો 0 માંથી 4 ન જાય, 10 કો લેવાનો, અહીંયા 4 મૂકવાનો. 10 માંથી 4 જાય તો 6, 4 માંથી 1 જાય 3 જાય તો 1 અને ફરી આપણે અહીંયા 0 લેવાનો છે, બરાબર. તો કેટલા રહ્યા? 160 જવાબ આવ્યા. તો કેટલાય ભાગ ચાલશે? 17 9 153 થાય. 17 9 કેટલા થાય છે? અહીંયા 153. હવે 160 માંથી આપણે 153 બાદ કરીએ તો કેટલા બચે? અહીંયા ઉપર 10 કો લેવાનો, અહીંયા કટ કરીને 5 લેવાના. તો 10 માંથી 3 જાય તો 7 અને 5 માંથી 5 જાય તો 0, બરાબર. તો હવે કેટલા બચશે? એક 0 અહીંયા 0 લેવો પડે. તો 17 ચોક 68 ભાગ ચાલશે. તો 17 ચોક આવશે અહીંયા 68. હવે 70 માંથી 68 જાય તો કેટલા બચશે? 2. પાછળ લેવાનો 0 તો 17 એકા 17 ભાગ ચાલશે. હવે તો અહીંયા પાછો 1 લેવાનો. 17 એકા 17 ભાગ ચાલશે, બરાબર. 20 માંથી 17 જાય તો કેટલા બચશે? 3 બચશે. ફરી પાછળ 0 લેવાનો. 17 એકા 17, 17 દુ 34 તો ફરી 17 એકા એ ભાગ ચાલશે. 17 એકા 17, બરાબર. હવે 30 માંથી 17 જાય તો કેટલા બચશે? જો 10 માંથી 7 જાય તો 3, 2 માંથી 1 જાય તો 1 તો 13 બચ્યા. 130 પાછળ 0 લેવાનો. તો જો આપણે 130 અહીંયા લખી નાખું છું, 130 ઉપર લખી નાખું છું, 130, બરાબર. તો હવે 17 7 119 થાય. 17 7 કેટલા થાય? 7 ભાગ ચાલશે. તો 130 ઓછા 119 કરીએ તો કેટલો જવાબ આવશે? 10 માંથી 9 જાય તો 1, 2 માંથી 1 જાય તો 1 અને 1 માંથી 1 જાય તો 0 તો 110. તો હવે કેટલાય ભાગ ચાલશે? 17 7 પછી 17 6 કે 6 ભાગ ચાલશે. ચલો, 110 છે ને, તો કેટલાય ભાગ? 17 6 102 થાય. તો 17 6 102 થશે.
હવે 110 માંથી 102 જાય તો કેટલા વધે? 8 વધે. તો પાછા આપણે શૂન્ય લેવાના. તો કેટલાય ભાગ ચાલશે? 8 છે, 8 વધે 80 છે, તો 17 ચોક 68 ચારે ભાગ ચાલશે. બરાબર, 17 ચોક અહીંયા શૂન્ય ઉમેરી દેવાનું 8 ની પાછળ. 17 ચોક 68. હવે 80 માંથી 68 જાય તો કેટલા બચશે? 10 માંથી 8 જાય તો 2, 7 માંથી 6 જાય તો 1 અને એક શૂન્ય ઉમેરી દેવાનો. તો 120 છે. તો ફરી પાછો 17 સત્તા સાતે ભાગ ચાલશે. 17 સત્તા 119 થાય. 17 સત્તા થાય છે 119. હવે 120 માંથી 119 જાય તો કેટલા બચે? 1 બચે. તો જો આપણે 1/17 કરીશું તો ફરી આપણે 1 નું 1 આવી ગયું. બરાબર. હવે અહીંયાથી તમે આગળ કરશો ને તો આ બધી સંખ્યા રિપીટ થશે. બરાબર ને, આ બધી સંખ્યા રિપીટ થશે. તો આપણે પુનરાવર્તિત સંખ્યા કેટલી છે જે ઉપર આવી છે ને એ બધી આપણે ગણી લઈએ. ચલો કે પુનરાવર્તિત સંખ્યા કેટલી છે આપણને પૂછ્યું છે કે કેટલી થશે. બરાબર, તો ગણી લઈએ આપણે. પોઈન્ટ પછી આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ને 16. તો પુનરાવર્તિત સંખ્યા કેટલી થશે? 16 થશે. તો આપણે અહીંયા લખી નાખીએ કે માટે પુનરાવર્તિત અંકોની સંખ્યા કેટલી થાય છે? 16 થશે. બરાબર ને, આ એનો જવાબ આવશે.